જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। તો જો અત્યારે વાગી ગયા છે 8:15 અને રસોઈની તૈયારી થઈ ગઈ છે ચાલુ। આજ તો કંઈક પ્રોગ્રામ છે। જય શ્રી કૃષ્ણ કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? શેનો પ્રોગ્રામ છે? આજ તો કંઈક પ્રોગ્રામ છે, ઢોસા બનાવવાના છે। વાહ સરસ। જો ઢોસાની બધી તૈયારી થઈ ગઈ છે। ચટણી તૈયાર છે, શેઝવાન ચટણી તૈયાર છે, મસાલો, ચીઝ, બટર, જીની રોલનું બધું તૈયાર છે, ભાજી બની ગઈ છે ઢોસાની, ને અહીંયા કૃષ્ણા સાંભાર બનાવે છે। જો મસ્ત સાંભાર બનીને તૈયાર છે ને અમારા ઢોસાનું બેટર પણ રેડી છે। અમારા મમ્મી ઉતારવાના છે, કેમ કે હમણાં જે ઢોસા બહુ તો જો મમ્મી અત્યારે ઢોસા ઉતારે છે હમણાં, તે આપણે હોલમાં જઈ આવી। છોકરાઓ જો હમણાં ગારવ અને પરેશી ટ્યુશનમાંથી આવ્યા છે અને મોટા છોકરા ઉપર અમારે રીલ્સ ચાલુ છે એટલે રીલ્સ ઉતારે છે ઉપર। કયો છો કૃષ્ણા? એમ કહું છું કે ઢોસા તો અમને બહુ ફાવતા નથી એટલે મમ્મી ઢોસા બનાવી દે, બાકી બધી પ્રિપરેશન અમે કરી દઈએ। ઢોસા મમ્મી ઉતારે તો મજા આવે। જય શ્રી કૃષ્ણ મમ્મી, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હાલો બધા ઢોસા ખાવા। જો ઢોસાનો પ્રોગ્રામ હોય ને એટલે અમારા મમ્મી રસોડામાં આવી ગયા હોય, અમે બહુ બધા ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ગરમા ગરમ ખાશું હોય ને મમ્મી ઉતારતા જાહે। ભાગશાળી જ છીએ બધાય અમે। જો અત્યારે સાંભાર ટેસ્ટ થાય છે, એમાં પણ ટેસ્ટમાં પણ ધાણાભાજી નાખવાની, ટેસ્ટ આવે ને? હા ધાણાભાજી નાખો બધામાં। જો અત્યારે મસ્ત પેપર ઉથલશે, હમણાં બને ને એટલે પાછા બતાવું। તો જો મમ્મી સરસ મજાના ઢોસા ઉતારે છે। હોલમાં અત્યારે સરસ દેશભક્તિના ગીત ચાલુ છે, જો બધા દેશભક્તિના ગીત જોતા લાગો જ નહીં? જય શ્રી કૃષ્ણ ભાભી, જય માતાજી। વાહ, અત્યારે જો આ બે પરેશી ને આરવ ટ્યુશન ગયા હતા, ત્યાંથી આવી ગયા। કા ટ્યુશન ગયા હતા ને તમે? વ્રજભાઈ ગાય આવી હતી, એ તેડવા ગયો હતો એટલે ગાય આવી હતી ત્યાં। હાઈ કરી દો બધાને, જય શ્રી કૃષ્ણ બધા હાઈ કરી દો। વાહ, જો અત્યારે આ જોવે છે।